અને હવે સમાચાર રાજકોટથી સંકટ છે ગેસ સિલિન્ડરનું, જ્યાં કાળાબજારીનો પર્દાફાશ થઈ રહ્યો છે। પારડીમાંથી એલપીજી સિલિન્ડરની કાળાબજારી અને રિફિલિંગ કરતા બે પકડી પડાયા છે। ચૂલા રિપેરિંગની આડમાં ચાલતી હતી કાળાબજારી। સોનુ ગેસ એજન્સીમાંથી રિફિલિંગ અને સિલિન્ડર વેચવાનું કૌભાંડ પકડી પડાયું છે। શાપર પોલીસે 87 સિલિન્ડર અને સાથે બે શખ્સોની કરી ધરપકડ। બંને આરોપીઓ મૂળ બિહારના વતની હોવાની વિગતો છે। રવિરંજન બિંદ અને રાજીવ કુમાર બિંદની કરાઈ છે ધરપકડ। તો રાજકોટમાં કાળાબજારીનો પર્દાફાશ કરાયો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। રોનક, શું વધુ અપડેટ? જી ચિરાગ, ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને કારણે ભારતમાં પણ ગેસની અછત છે તે જોવા મળી રહી છે અને ગુજરાતમાં પણ એ જ હાલત છે। એટલે જ સરકારે જે નિયમ કર્યો છે કે શહેરોમાં 25 દિવસના અંતરે ગેસની બોટલ મળશે અને ગ્રામ્ય વિસ્તારોમાં 45 દિવસના અંતરે ગેસની બોટલ મળશે। પરંતુ લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક પેનિક થઈ રહ્યા છે અને તેમને એવું લાગે છે કે ગેસની જે સિલિન્ડર છે તેમાં ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં વધુ અછત સર્જાશે। એટલે લોકો છે તે ગેસના સિલિન્ડર એકઠા કરવામાં, સ્ટોક કરવામાં લાગી ગયા છે અને આનો જ લાભ ઉઠાવીને આવા તત્વો છે તે વધારે ઊંચા ભાવ લઈને પૈસા કમાવાનું કારસ્તાન છે જે કરે છે। આ ઘટનાની વિગતે જો વાત કરીએ તો જે પારડી છે, શાપર નજીક આવેલું પારડી ગામ છે ત્યાં શાપર પોલીસે આખું આ કૌભાંડ છે તે ઝડપ્યું છે ને 87 જેટલા ગેસના સિલિન્ડર છે તે પણ ઝડપી પડ્યા છે। આ લોકો છે ચૂલા રિપેરિંગની આડમાં ગેસ રિફિલિંગ કરી આપતા હતા, ગેસના બાટલા પણ આપતા હતા અને ઊંચા ભાવ છે તે લેતા હતા। અત્યારે પોલીસે જે મૂળ બિહારના જે બે ભાઈઓ છે, રવિરંજન બિંદ અને રાજીવ કુમાર બિંદ નામના શખ્સોની ધરપકડ છે તે કરી છે અને અત્યાર સુધીમાં આ શખ્સો છે તે કેટલા ગેરકાયદેસર રીતે કાળાબજારી કરીને ગેસના સિલિન્ડર વેચી ચૂક્યા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે। ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ।